દાહોદ એલસીબીની મોટી કાર્યવાહી ચોખાના કટ્ટાની આડમાં લઈ જવાતો ₹1.60 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી દાહોદ જિલ્લા એલસીબી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે। ચોખાના કટ્ટાની આડમાં ટ્રેલર મારફતે ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹1.60 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ એલસીબી પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક ટ્રેલર મારફતે ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂની તસ્કરી કરવામાં આવી રહી છે। બાતમી આધારે પોલીસ દ્વારા બોજ ગોઠવી ટ્રેલરને અટકાવી તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન ચોખાના કટ્ટાની નીચે મોટા પ્રમાણમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રેલર સહિત વિદેશી દારૂ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ શરૂ કરી દેવાઈ છે। તેમજ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। દાહોદ એલસીબીની આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનારોમાં ભયનો માહોલ સર્જાયો છે। પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે।